ભ્રષ્ટાચાર આ શબ્દ જ્યારે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે સવાલ એ થાય છે કે જે વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે છે તેમની સામે કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા। અનેક વાર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો આપણે જોયો છે અને ખાસ કરીને સૌથી વધારે જો કોઈ નામ ચર્ચામાં હોય તો એ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના। ભાજપના નેતાઓ એટલો ભ્રષ્ટાચાર કરે છે પરંતુ એમની સામે કોઈ જ કાર્યવાહી નથી થતી। આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે। હાલમાં વધુ એક ઘટના આવી સામે આવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે ખુલ્લેઆમ લાંચ લેતા ઝડપાય છે, તેમ છતાં એમની સામે હવે કેવી કાર્યવાહી થઈ છે તેમને લઈને સૌ કોઈ સવાલ કરી રહ્યા છે। ક્યાંની આ ઘટના છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર મસ્ત મોટા ભ્રષ્ટાચાર થતા આપણે અવારનવાર સાંભળ્યા છે। અમુક કેસ એવા છે કે એમાં કાર્યવાહી થઈ છે, બાકી તો આપણી સામે વિડીયો આવે, વાત આવે અને પછી થોડા દિવસમાં ભ્રષ્ટાચાર ભૂલાઈ જાય છે। હવે જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે એ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી સામે આવ્યો છે। હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ અને એ જ ચૂંટણીની અંદર જે ધાનેરા તાલુકા પંચાયતના હાલમાં જે પ્રમુખ બન્યા છે તેમનો આ ભ્રષ્ટાચાર છે। ધાનેરા તાલુકા પંચાયતના વર્તમાન પ્રમુખ અને મૂળ કોંગ્રેસી વિચારધારા ધરાવતા અને ભાજપના પ્રભુજી રાજપૂત સરકારી યોજનાઓના કામોમાં ખુલ્લેઆમ લાંચ લેતા અને કમિશનની માંગણી કરતા કેમેરામાં કેદ થયા છે। સોશિયલ મીડિયામાં એક કથિત વિડીયો છે ત્યારે વાયરલ થયો છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ગરમાવો પણ આવી ગયો છે। આ વાયરલ વિડીયોની અંદર ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સુજલામ સુફલામ યોજના હેઠળ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા તળાવો ઊંડા કરવા તેમજ પાણી પુરવઠા વિભાગના મહત્વના કામો મંજૂર કરવા માટે પ્રમુખ જે પ્રભુજી રાજપૂત છે તેમના દ્વારા કમિશન માંગવામાં આવી રહ્યું હોવાનું અને રોકડા પૈસાની લેતી દેતી થતું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ સાથે જ ધાનેરા તાલુકાના ઇતિહાસમાં લગભગ આ કદાચ સૌથી શરમજનક ઘટના પણ કહી શકાય કે જ્યાં કોંગ્રેસી વિચારધારા ધરાવતા જ્યાં પ્રભુજી રાજપૂત છે તેમણે સત્તાના સૂત્રો હજુ તો સંભાળ્યા નથી અને હજુ એક મહિનો પણ નથી પૂરો થયો ત્યાં જ પ્રમુખ તરીકેના અલગ અલગ લોકો હજુ તો એમને અભિનંદન પણ આપતા હશે, હજુ તો એમના બેનરો પણ લાગેલા હશે, રસ્તા ઉપર ક્યાંક આ બેનરો આપણને દેખાતા પણ હશે, પરંતુ હજુ તેઓ પ્રમુખ બન્યા, ખુરશી ઉપર બેઠા કે તરત જ એમને એવું થયું કે હવે મારે કઈ રીતે પોતાનું ખિસ્સું ભરવાનું છે તેમને લઈને જ્યારે પોતાના મનમાં વિચાર ચાલતા હશે એ જ સમયે આવી ઘટના સામે આવી કે ધાનેરાના ગામડાઓના જે તળાવો છે ઊંડા કરવાના અને સિંચાઈના કામોમાં જ્યારે લાખો રૂપિયાની જે કથિત ટકાવારી માંગતો એમનો આ વિડીયો છે એ ક્યાંક એમના માટે અને ખાસ ભારતીય જનતા પાર્ટી માટે પણ શરમજનક છે। ક્યાંક એવું કહેવાય છે કે અમે જનતાના સેવક છીએ, પરંતુ અહીંયા તો ક્યાંક એવું લાગે છે કે આ જનતાની સેવા નહીં પરંતુ માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવાનું ક્યાંક હવે ચાલી રહ્યું છે। શરૂઆતના મહિનામાં જે પ્રમુખને આવી દાનત હોય તેમને 1 મિનિટ પણ પદ પર રહેવાનો અધિકાર નથી તેવી વાત પણ તેના લોકો કરી રહ્યા છે। આ એટલા માટે કે જ્યારે ગુજરાત સરકારે ધાનેરા તાલુકાના વિકાસ માટે ખેડૂતો અને જનતાની પાણીની કાયમી સમસ્યા હલ કરવા માટે જે 1500 કરોડ રૂપિયાની ઐતિહાસિક યોજના મંજૂર કરી છે એના અંતર્ગત ગામના તળાવોને પાઇપલાઇનથી જોડીને નર્મદાના નીરથી છલકાવવાનું જે આ કામ કરવામાં આવનાર હતું એ જ બાબતે તેમણે ક્યાંક પૈસા માંગ્યા છે। સરકારે જ્યારે અબજો રૂપિયા ધાનેરાની ધરતીને આપ્યા છે જ્યારે એમનો વિકાસ થાય એ માટે, પરંતુ જે આ નફ્ફટ પ્રમુખ છે માત્ર 1 જ મહિનામાં જનતાના હકના પૈસા છે ઉઘરાવવાનું એમનું જે આ પાપ છે ક્યાંક છાપરે ચડીને પણ પોકારી રહ્યું છે। સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે 1500 કરોડ રૂપિયા કોઈ નાની કિંમત નથી, પરંતુ જ્યારે આ પૈસા આપવામાં જે તમામ જે ત્યાંના લોકો છે તેમને આપવામાં એમના જે વિકાસ કામ થાય એ માટે જ્યારે આપવામાં આવે છે, પરંતુ આવા પ્રમુખ છે જ્યારે પૈસા ચાવ કરી જાય છે ત્યારે સવાલ થાય છે કે ભાજપની અંદર આવા નેતાઓને કોણ રાખી રહ્યું છે। હવે આ બધાની વચ્ચે વિડીયો ઉપર પણ નજર કરીએ કે જે સામે આવ્યો છે। હા, જય માતાજી। આવો મજામાં। એક કામ થઈ ગયો તો અને પછી તમને યાદ આવ્યા મેં કીધું મળતો જ જવું। હવે હું પાલનપુર ગયો તો સુજલામ સુફલામ જળ યોજના એમાં જે બીજા નંબરનું ધાનેરા વાછડાલ, હા વાછડાલ ખરો, હા વાછડાલમાં મહાદેવ ફાઉન્ડેશન, મહાદેવ ફાઉન્ડેશન એટલે તમારી કંપની મહાદેવ ફાઉન્ડેશન એમ ને? હા, મહાદેવ ફાઉન્ડેશન માં આ ટેન્ડર આપણે 40 ના રેશિયામાં આપણે ભર્યું હતું। અચ્છા, એમાં એમાઉન્ટ છે ટોટલ 18 લાખ।
અચ્છા એમાં 7,44,000 રૂપિયા આપણે લોકફાળો આવે છે બરાબર. સામૂહિક હા. એ ભર્યો હા 11,16,000 નું છે માટી કામનું. એમાંથી આપણને 30,000 ટન જેવી આપણે માટી લેવા મળશે લેવા દે અંદર હા બરાબર ખોદવાનું છે સિંચાઈ વિભાગ. વાસણા લે ને હા વાછડા હા બીજે ધાનેરા ના બધા એ બધા નગરપાલિકાને એ છે એમાં આપણું નથી તો પછી ના આપણું બીજું તો જેનું છે એનું તમે હા, તો મેં કીધું મળી લઉં કામ ચાલુ કરવું છે આ પણ બરાબર તો કરી દો ટેન્ડર પાસ થયું તો આપને હા ટેન્ડર ભર્યું હતું આપણે. ફાઉન્ડેશનમાં હા બરાબર આમાં તો કઈ ઘણું એટલું બધું હોતું નથી 40% તો આપણે આપ કરી દો તો ચાલુ કરી દે બરાબર. તો આમાં મેં કીધું મળી લઉં એમને શું શું છે કઈ રીતનું એનું પછી ધાનેરા તો આપશો ને તમે ધાનેરા તો આવશું હા તો તે વાત કરશે અમે હા તો કશો વધુ નહીં ત્યાં વાત કરશે હા કોઈ ચિંતા નહીં તમે બધા મને કહેજો હા કોન્ટેક કરજો ત્યાં વાત કરું હા, તો ત્યાં પધારો હવે તો કાલે કેમ હું ચાલુ કરાવી દઉં છું હા બરાબર કાલે પરમ કરાવી દિવસ દો બરાબર હા હા હું આ બાજુ જો ફીલ્ડમાં હોય તો ઓટો મારું હા ઓટો જરૂર મારજો હો. અને બીજું કઈ એવું લાગે તો મને કહેજો હો હો હા પણ હવે જે તે કામ આવશે હું તમને સૂચના આપીને જ હા, કામ કરીશ હા, કે આ કામ છે ને વાંધો નહીં, તમે તારું આ પૂછતા રીતનું છે બરાબર બરાબર હા હા અને 10,000 જેવા પડ્યા છે જોઈતા હોય તો આપશો એ લોક પૂરું કરાવવું હા એ તો ઓલું જ ચાલુ કરાવી દીધું ના ના હા એલાના કેટલા ટકા હાલશો તમે એટલે 11 લાખ નું કામ હતું ને 11 લાખનું છે પણ એ ને હા. એમાં તો આપણું ટાંકાનું જ હતું પાણી પાઇપલાઇનમાં તો એટલું તો 4-5% તો રાખવા પડે ને છત પહોંચતો ભાઈ એ જ બધે મારે પહોંચતો હવે બીજાને તમે આ તો ટેન્ડર ક્યારે યોજનામાં તો કેવું છે અમે 2-2.5% આપતા હોય પણ તમને 3% કરી આપશું તમને સૂચનો આપશું તો એ રીતે તમે કામ કરાવશો તો એમાં તમને પૂરેપૂરા 5-6% આલીશું કામનું તો કયો ના પડે તમને ના. ઘરના આવડે. અમે કોઈ વાત આયોજન થાય તાલુકાનું એમાં અમે તમને કામ કહેશું કે આ કામ કર્યા જેવું છે તો એ કરશું એમાં તમે સમજીને અમને ટકાવારી આપશું એમાં તમારે ટકાવારીમાં એવું કહેવું નહીં પડે આમાં 3% રાખો આપણે જો ટેન્ડર પદ્ધતિ હોય એમાં આપણે 3% 4 રાખજો બાપુ અમે હવે તમારા સાથે જ કામ કરવાનું છે 3% બરાબર છે બીજાને તો 1.5%, 2.5%. 4 રાખજો મારે તાલુકા પંચાયતમાં પહોંચશે ચાલે હા એ તો તમારા તમારે એક સૂચનના તો આયોજનના હાથે હોય એ તો હા, ચાલતા જ હશે હા. હા સૂચન એલા આયોજન તમારે 50-55 તો થતા હતા એમાં તમે તે દિવસે પૂરું કર્યું હતું ને કે 40-45 વાઘપુરામાં તમને આપ્યા જ કે આટલામાં પૂરું એટલે પૂરું તો એ 20 માં આપણે પૂરું કર્યું કે વાઘપુરા પૂરતું પૂરું બીજું આવશે એમાં આપણે જોઈશું આજ મેં કીધું મારે થોડા જરૂર હતી એટલે મેં કીધું આટલું પૂરું રાખો હમણાં પણ તમે એમાં ઘણા ઓછા કર પડે બીલું પડવા દો એવું તમને એવું નહીં રાખવું કોઈ. બીલું પડવા દો તમને હું એવું નહીં રાખું હા, કે જેવું મને કોન્ટેક્ટ થયો કે આ રાઉન્ડમાં આયા તને મળીને ગયા બરાબર. હું સીધો તમારો જ કોન્ટેક્ટ હા, ના, કર્યો એ તો બીજા બાપુ કોઈનો વાત કોન્ટેક્ટ ના, કર્યો જ નહીં નથી કર્યો. કે ના આમને મળો કેમ એ તમારે સીધા સીધા તમારા જોડે તમારો જે વિષય હોય મારો જે વિષય હોય એકબીજાને આપણે બીજો સીધા વાંધો મળે નહીં બાપુ. તો એમાં ઘણી મજા આવે એમ નહીં, બીજાય કરે તો અમે તો તમે તો ઘરના હોય ને પછી હા. આપણે તો મોટો રાજપૂતાન હા બાજુ. અને બીજું તમને સૂચન આપ્યા જો હા સરપંચ આવો બસ ઘરે ઉભા આવો. હા આવો બીજા સૂચન તમને એવા કઈ આપ્યા જેવા હશે તો હું હા, આપીશ કેટલા હે 10 ઠીક હે બરાબર 10 આપ્યા અને બીજું જે હશે એ તો જોઈ લઈશ તમારું હું અચાનક મારે નીકળવાનું હતું ને આ ગાડી હું વાંધો નહીં, અમારા હવે પધારજો. ઓલા જેસીબી વાળાની લઈને આવ્યો તમારે કહેજો હું ઓટો મારીશ ત્યો. ભલે હો? હા હા ભલે હા હવે જે આ વિડીયો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર